હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું. તો હવે ખાઈને મમ્મીને મૂકવા જવાનું છે. એ જવાના છે. અમારે અહીંયા બને છે રોટલા ચૂલા ઉપર. લાકડા ગાલો હાલે. તો અહીંયા આવી રીતે બહાર રોટલા રાંધવા પડે છે. ઠીક છે. આ રોટલા તો ફાટી ગયા છે. થોડું દળાવવાનું એવું જાડું દળાવી નાખ્યું છે. ઠીક છે. કેમ કે ગેસ ઉપર થોડા ઘણા મતલબ કે કાચા થઈ જાય એમ થાય એટલે અહીંયા બનાવવું પડે રોટલા. દક્ષા બનાવે છે. દક્ષા કે બોલતા નથી આવડતું. એ તો હમણાં શરૂઆત છે એટલે થોડું ઘણું એવું થાય બોલવામાં. ઠીક છે, સમજી શકો છો. કેમ કે નવા બ્લોગર બને એટલે ટાઈમ લાગે. ઠીક છે બનતા. ગાઈસ, હું જાઉં છું મમ્મીને એમને મૂકવા માટે બોરવાડા. ગોધરા મારે મોડું જવાનું છે. ફોન આવે ત્યારે જવાનું થશે એટલે લગભગ ફોન કરશે એવું કીધેલું છે. તો ત્યારે જશું. કોઈને લઈ જવું પડશે સાથે પાસે. તો આપમાં ખાલી એમ જ ચાલો. રોડ આવી ગયા છે. માસીને હજુ ઘરેથી નીકળ્યા નથી. ચોળી લેવા જતા રહે છે અને મમ્મીએ ચોખા લીધા છે. ચોખા હજુ રોડ છે આપણે. આ રસ્તો છે છેઠ સુધીનો રસ્તો છે. આ રસ્તો છે ને લગભગ ચોમાસામાં પૂરો ખરાબ થઈ જાય. બિલકુલ પાણી આ જેટલું દેખાય છે અહીંયા તો ફૂલ પાણી ભરાઈ જાય. જવાનો મતલબ રસ્તો જરી બી નહીં રોકાતો. ખબર નહીં કેમ પણ આ રસ્તો લગભગ બનતા ટાઈમ લાગશે. કોઈ નક્કી નથી આનું. કેમ કે છેઠ સુધી જે રોડ ટચિંગ છે ને ત્યાંથી લઈને છેઠ આગળ સુધી મતલબ જ્યાંથી પેલો આપણે મકાનવાળા છે ત્યાંથી રસ્તો આપણા ઘર બાજુ જવાનો રસ્તો બિલકુલ ખરાબ થઈ જાય છે. પરંતુ બહુ ટાઈમથી વાત ચાલે છે આ રસ્તો બનાવવાની, પણ હજુ કંઈ ખાસ બનાવ્યો નથી. બનશે પણ વાર લાગશે. લગભગ હજુ વાર લાગશે. ઠીક છે, વાંધો નહીં, વાર તો લાગશે પણ બની જાય તો સારું છે. બાકી અમારી પ્રોબ્લેમ જતી રહે અહીંયાથી. કેમ કે ચોમાસામાં બહુ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે અહીંયા આ જ રસ્તે. આ તો અહીંયા કૂવો હતો. અહીંયા એટલે કૂવો હતો પણ અહીંયાથી બુરવી દીધો હશે. કેમ કે કોઈ બી સમયે લગભગ છે ને અહીંયાથી આ જમીન થોડી અંદર જતી રહી એવું હતું ધકીને. એટલે સારું છે કાઢી નાખ્યો છે. તો હવે લગભગ થોડી વાર ઊભું રહેવું પડશે. માસીને હજુ નહીં આવ્યા કે ચોળી લેવા ગયા છે એમ કે છે. નોંદરખા જાય છે એટલે માસીને એમના માટે લઈ જવાના છે ત્યાં. કેમ કે માસીને તો એવું છે નહીં, પરંતુ એમ કહે છે કે લઈ જવાનું છે. માસીને તૈયાર થઈ ગયા છે. હવે લગભગ નીકળે છે. સ્ટોપ એટલો બધો લાગે છે ને તાપ, બહુ જ ગરમી થાય છે અને શરદી તો બહુ થઈ ગઈ છે. તો હવે મને એવી જ ગભરાહટ છે કે લગભગ ગુજરાતી ફોન આવશે કે પછી તારીખ પ્રમાણે જવાનું છે. બોલાવેલા છે ડીમાર્ટમાં કે પછી ફોન આવશે. તો ફ્રેન્ડને પૂછ્યું છે કે લગભગ ફોન આવશે તો જ જજે. કેમ કે તે દાડો એમને ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય છે એટલે બોલાવશે. મમ્મીને એમને મીટિંગ રેલવે ઉપર છે. તો આ રોડ છે આપણા છે અને ખાસ આ રોડ હમણાં જ બન્યો છે. પહેલાં તો એકદમ બિલકુલ ખરાબ જ હતો. આ પીપળું લઈને આવેલી પાછળ પોણી લઈને પાણી ભરવા ખરા. અને આવી છેઠ જ્યોતિ રોડે આવી. કઈ જતા રહ્યા કોઈ જતા રહ્યો પણ જ્યોતિ છેઠ રોડે આવી. દાદા નામથી ફોન કરાવ્યો. દાદાએ ફોન કર્યો પાછો. ત્યાર પાછો હું આવ્યો ઘેર. નહીં તો કંઈક જતો રહેતો મારે 100%. કેમ કે દક્ષાને એમથી જેમ ખાડું આજે કંઈક જતા રહ્યા. ગાડી હમણાવેલી છે એટલે કપડાં નવા પહેરીને ગોધરાનું બહુ કાઢીને ગયેલા છે એમ કરી. હું તો ગોધરા જ આપણે રોડ જ ઘણી વાર લાગી. રોડે ફોન નકળ્યો ત્યાંની ત્યારે પાછળ નકળી જવી દક્ષ. કેમ કે બોલ એ તો કેમ ખબર. કેમ કે દુકાનવાળો થોડો કાસો હતો એટલે લગભગ અમુક વાળ રહી ગયા છે. ક્લિનિંગ કરવાનું, સેવિંગ કરવાનું ખરા. અમુક મોટા રહી ગયા છે. હવે તો ચાલે, વાંધો નહીં. મોસ્ટલી એમ તો કોઈ જોવે બી ના. કેમ કે જોણે કે લગભગ હમણાં ફૂટતી છે. હમણાં તો કઢાઈ નાખી છે પણ થોડા અહીં આ સાઈડ અને આ સાઈડના વાળ રહી ગયા છે ઝીણા. એ તો લગભગ હજુ બચારા બાળપણમાં છે. બાળપણમાં ઉગતેલા કંઈ કાઢું થઈ ગયું છે. પેલાને આપણે તો રહેવા દીધા થોડા બહુ.
તો દક્ષા બહુ હસે છે બેઠી બેઠી. દક્ષા દેખાતી નથી અંદર. 3 વાગે પાછું જવાનું છે સંતરોડ. 3 તો વાગી ગયા છે. લગભગ સાંજે 6 વાગ્યે તો પાછું હવે બીજા દવાખાને જવું પડશે મેડિકલ કરાવવા માટે. ત્યાં જઈને પાછી ત્યાંથી સિગ્નેચર ને સિક્કો કરાવવો પડશે. તો પાછું ત્યાં ડીમાર્ટમાં માન્ય ગણાશે. એટલે પાછું લઈને બીજું કાર્ડ આપ્યું છે એ લઈને પાછું જવાનું. પહેલું જે હતું એ રિજેક્ટ થયું છે. અને દક્ષાને કહું છું ચા મૂકી દે, પણ દક્ષા ચા મૂકવા તૈયાર નથી. દક્ષા મૂકી દે ચા, માથું ઘણું દુખે ગાઈસ, ફૂલ માથું દુખે છે. એટલું માથું દુખે છે. હું આવી ગયો છું ઘરે, હમણાં જ ઘરે આવ્યો. ગયેલો હતો ત્યાંથી મમ સાસુ. ગાઈસ બનાવ્યા છે શક્કરિયા. બતાવું તમને. આશા છે એમ કાચા છે એટલે આ સડે છે. આવું સડે દખી કુબી સડે છે. કુબી ક્યાં છે રસ્તા કુબી સડે છે. તો પછી બને પછી ખાઈ લઈએ. અને મમ્મી શું કરે છે? શું કરે મમ્મી? હું તો બેટરી મોડમ ઘાલતી દેલો અને બોલવા લાઇટ કરીને બતાવું તો કરીને ગાઈસને આ સોળી બરાબર છે. સારું તે અને આ મમ્મી આ ગાડી કોની સારું મારે હાલ લીધી કે મોટી ગાડી નહીં? બરાબર છે. આ ગાડી મસ્ત લાગે છે. લાગે તો છે લગભગ 10-12 એ હેડી પડતી ગાડી. તો ગાઈસ સબ્જી બની ગઈ છે. હવે રોટલા બનાવવાના હજી બાકી છે. પછી જમી લઈશું. ઠીક છે. તો થેન્ક યુ સો મચ આટલે સુધી જોવા માટે. થેન્ક્સ ફોર વોચિંગ. ઠીક છે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ.